ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા અને હરદેવસિંહ સામે શૈલેષભાઈ રમેશભાઈ કાંબડે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાઈ ભરતભાઈ રમેશભાઈ કાંબડનાઓને કોંગ્રેસ પક્ષ તરફથી વડવા અને સીટ ઉપર ઉમેદવાર તરીકે ટિકિટ મળેલ હોય, પરંતુ ચૂંટણીમાં ઊભા નહોતું રહેવું તેમ છતાં ચૂંટણીમાં ઊભા રખાવી ઓરિજિનલ દસ્તાવેજો મેળવી દબાણ કરી હરદેવસિંહ અને પ્રમુખ લાલભાએ તેના ભાઈ ભરતભાઈનું અપહરણ કરી ગુપ્ત જગ્યાએ ગોંધી રાખી એકબીજાની મદદગારી કરી હોવાનો ગુનો નોંધાતા પોલીસે લાલભાની અટકાયત કરી હોવાની વાતો વહેતી થતાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોના ટોળા એકઠા થઈ ગયા હતા અને કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી। જો કે એવી પણ ચર્ચા ચાલી હતી કે 2 કલાકમાં કોઈ નિર્ણય નહીં આવે તો આવતીકાલે ભાવનગર બંધનું એલાન આપવામાં આવશે। આમ લાલભાની અટકાયત થઈ હતી, જો કે પોલીસે લાલભાને નોટિસ આપી હતી। અને 13 વોર્ડમાં આ તો એક વ્યક્તિએ કરી, કાલે વરે બીજાનો ભાઈ, એ હગો ભાઈ એનો બનતું ન હોય, હું ચૂંટણી લડું, મારા ભાઈ નથી ગમતું, મારો ભાઈ આવીને ફરિયાદ કરી નાખે મને, તો હું પાછો કહું છું ના ના, હું તો મારી મેળે ફરવા ગયો છું, તો સાહેબ એવી રીતે થોડી ધરપકડ કરી લેવાય, ઉપાડી લેવાય। ભરતભાઈની વાત વ્યાજબી છે, આપણે જોઈ લઈએ, કલાકમાં નિરાકરણ ન આવે તો કાંક આ લોકો ઓપસ ઉપર બેસું, કાંક આપણે જાહેરાત કરી દો, ભાવનગર બંધ એલાન કરી દો, ભલે બધા ચૂંટણી ભાવનગર બંધ એલાન કરતા આપણે શું, આપણે લોકસભા એલાન કરી શકીએ છીએ, આપણો અધિકાર છે, આપણે રાજકીય પક્ષ છે, દરેક વિસ્તારમાં કોઈ પણ પક્ષના કાર્યકર બહાર નહીં નીકળે, આપણે બંધ કરી દો, એમાં શું મોટી વાત છે? લાઈવ છે આ જે વિક્ટિમ અત્યારે આપની સાથે ભાઈ લાઈવ થઈ શકે છે, એડવોકેટ છું કરોને એક ફૂલ સ્ટેટમેન્ટ આપની પાસે, હું કાયદાકીય જવાબદારીઓ સમજીને આપની પાસે રજૂઆત। ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરવાના બાકી રહી ગયા છે, એટલી નબળી કામગીરી છે। દાદાગીરી કરીને ફોર્મ પાછા ખેંચાવવા, બધાને દબાવવા, સાહેબ આ તો સાહેબ અમે તો આમ નિષ્પક્ષ રીતે ઇલેક્શન થાય એમાં ઈચ્છીએ છીએ, જે હારજીત જેની થાય એમાં સાહેબ અમે નથી, પણ આવી રીતે આવી રીત કદાચ હાર મારી ગયા હોય સાહેબ, પણ ખરેખર સાહેબ હું ગઈકાલે તમને ફરિયાદ મેં કરી હતી સાહેબ, કરી હતી કે નહીં ગઈકાલે સાહેબ, બહુ ખરેખર। અને મારી વાત સાંભળો, અમે ટિકિટ આપી, જે ઉમેદવાર ગયો છે એને અમે ટિકિટ આપી છે, અને અમારે એનું ઉપરણ કરવાનું, અમે કઈ રીતે એનું ઉપરણ કર્યું, પણ અમને બીક હતી કે આ લોકો એને જબરજસ્તી એનું ફોર્મ પાછું ખેંચાવી દેશે, એટલા માટે અમે અહીંથી થોડા દૂર ગયા કે ભાઈ ઉમેદવાર સાથે અમે બહાર વયા જાય, નીકળ સાહેબ 100% હંમેશા સત્ય સાથે બોલનાર વ્યક્તિ છે, કેમ ભાઈ નહીં, સત્ય સમાજ અસ્મિતા બાબતે લડે, એટલે ભારતીય જનતા પાર્ટી હરેક વ્યક્તિને દબાવવાનો પ્રયત્નો કરે। डरती है पुलिस को आगे करती है, भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है, अरे भाजपा, अरे भाजपा, भाजपा हमसे डरती है। તમારે બધાને વોરમાં જવું હોય તો વોરમાં જઈ શકો છો। આપણે બહાર આવી ગયા છે, અન્ય જે કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓ અહીંયા પણ પહોંચી ગયા છે અને તેમને અત્યારે છે તે લાલબા ગોહિલ મળી રહ્યા છે, સાથે જ અત્યારે એવું પણ તેમણે છે તે કહ્યું છે, સાથે જ ક્ષત્રિય સમાજના જે અન્ય નેતાઓ છે તેઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે।
એટલે આવું જ આપણે હોટલ નોટિસ પાસે આપી દીધા બાદ અત્યારે પોલીસ દ્વારા છે તેમને જવા દેવામાં આવ્યા છે. લાલબા ગોહિલ દ્વારા પણ એમની સાથે સીધી વાત કરવામાં આવી હતી કે જે આક્ષેપો લાગી રહ્યા છે હું આમાં કોઈ જગ્યાએ છે તે સામેલ જ નથી, મારી ઉપર જે આક્ષેપ લાગ્યા હતા ની રાજનીતિ શરૂ થઈ છે તે તમારે જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહેજો. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. અરે રજૂઆત નહીં, સાહેબની સાથે પ્રૂફ સાથે આપ્યું છે. સાહેબનું કહેવું એમ છે કે એની ઉપર એક અપહરણનો કેસ દર્જ કરવામાં આવ્યો છે. હવે જ્યારે જે અપહરણનું નામ આપે છે સાહેબનો, એનો વિડીયો આજથી 1.5 કલાક પહેલા એણે અમરેલીથી વાયરલ કર્યો છે. ત્યાં પ્રેસ કોન્ફરન્સથી કહેવામાં આવ્યું છે કે ભાઈ મારો કોઈ પણ જાતનું અપહરણ થયું નથી, અને એના ઘરના ફેમિલીને બધાને કીધું કે ભાઈ કોઈ અપહરણ નથી થયું. અમે બધા અમે મિત્રો સાથે અને વોર્ડના તમામ જે ઉમેદવારો હતા એ લોકોને એક ભાજપથી ડર હતો, એટલે કે અમે બધા સાથે ફરવા નીકળ્યા છીએ. આગળ ટૂંક સમયની અંદર કલાકમાં અમે આવી જશું એવો વિડીયો પણ એને વાયરલ કરી દીધો છે. એની પ્રેસ કોન્ફરન્સ પર કરી દીધું, સાહેબને અમે દેખાડી પણ દીધું છે. પણ આ ભાજપ જે ડરી ગઈ છે એના હિસાબે અમારા આગેવાન છે એને લઈ ગયા, જેથી અમારું મોરલ ડાઉન થઈ જાય. અમે આમાં ને એમાં રહીએ. અમારા ક્ષત્રિય સમાજના અમારા એક યુવા આગેવાન અને શ્રી રાજપૂત કૌશિકના પરિવાર ગોહિલવર રાજપૂત સમાજ અહીંયા અત્યારે હાજર છે. કારણ કે અમારા ક્ષત્રિય સમાજના યુવા આગેવાન લાલબા ગોહિલ કે જેઓ સમાજ માટે અડીખમ ગમે ત્યારે ઊભા હોય છે, એમની આજે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે માનનીય ભાવનગરના જીતુભાઈ વાઘાણીના ઈશારે ખોટી રીતના જે ધરપકડ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે. લાલબા ગોહિલ કે જેઓ સાહેબ સર્વ સમાજ માટે 18 વર્ણ માટે જે માણસ એનું તન મન ધનથી ન્યોછાવર કરે, આજે એની અપહરણના ગુનામાં ધરપકડ કરવામાં આવી ખોટી રીતના. અને ક્ષત્રિય સમાજ ખાસ કરીને અમારા જે આ વડીલ છે આગેવાન કે અમે આ ભારતીય જનતા પાર્ટીને અમે જે કાંઈ અમારી લડત છે અસ્મિતાની એ લડીએ, એટલે અમારા આગેવાનની ધરપકડ કરવાની. મને સામેવાળો વ્યક્તિ કોણ ફરિયાદી છે મને ખુદને ખબર નથી, અને અમારા જે ઉમેદવારો એ સ્વતંત્ર રીતે એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ડર લાગતો એટલે એની રીતે બહાર ફરવા ગયા હોય. એના વિડીયો પણ પ્રેસે પણ એને કરી, અમારા જે પણ એ કેન્ડિડેટો હતા એને. અને વ્યક્તિગત મારી પાસે એવો કોઈનો નંબર પણ નથી, કારણ કે એ તો બધું અમારા નીચલા જે બધા કોંગ્રેસ પાર્ટીના લોકો હોય બધું જોતા હોય છે, બધાના નંબરની કોન્ટેક્ટ. હું તો કોઈ સાથે વાત પણ નથી કરતો. મારા ઉપર FIR કરી, સીધા મારી ધરપકડ કરી. પણ મેં આપને કહ્યું હતું એમ મને ચોક્કસ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે, અને અત્યારે મને એક પ્રોસેસ નોટિસની આપીને પૂરી કરી છે. કારણ કે તપાસમાં આમાં કાંઈ મળવાનું જ નથી કોઈ પણ વસ્તુ, એ પણ હકીકત છે. કારણ કે જે પણ અમારા કેન્ડિડેટો હતા એ લોકોએ તો ઓલરેડી પહેલાં જ મારી ધરપકડને 1 કલાક પહેલાં જ પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી કે ભાઈ અમે અમારી રીતે સ્વૈચ્છિક રીતે આવેલા છીએ. આમાં બીજું આમાં મારો કોઈ રોલ નથી. પણ એક કોંગ્રેસ પક્ષને ડેમેજ કરવાનું જે આ લોકો કાવતરું કરી રહ્યા છે એમાં સફળતા ન મળે, કારણ કે ન્યાયતંત્ર ઉપર હજી સંપૂર્ણ વિશ્વાસ છે.